ભાયાવદરમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ક્ષત્રિય સમાજના પ્રમુખ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખની દીકરી બાઓની પૂર્ણતિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું, જેમાં 167 જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ હતી। આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા। નાયબ મામલતદાર, ચીફ ઓફિસર પણ ત્યાં ખાસ પ્રકારે હાજર રહ્યા હતા। રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ઇન્દ્રસિંહ ચુડાસમા। અમે દર વખતે ભાયાવદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। મારા ચિરંજીવી સુપુત્રીનો આજથી 8 વર્ષ પહેલા એક અકસ્માતમાં મૃત્યુ પામેલા, તો અમે દર વખતે તેમની તિથિએ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયાવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ, દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોના રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને અત્યારે 200 કરતાં વધારે બોટલ એકત્રિત થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે। તો રક્તદાતાઓ, દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાજેન્દ્રસિંહ ચુડાસમા, હું આઈપીએસ ઓફિસર છું। આજે ભાયાવદર રાજપૂત સમાજ ખાતે ભાયાવદર રાજપૂત સમાજના આગેવાન શ્રી ઇન્દ્રસિંહના દીકરીબા હેમાલીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે આ સતત 7મો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના શ્રેષ્ઠ દાન પૈકીનું એક દાન છે। ત્યારે અકસ્માત વગેરે કિસ્સામાં 1.5 વર્ષમાં રક્તની જરૂર હોય ત્યારે અહીંયા જે દાતાશ્રીએ રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે। એ માટે આ સુંદર આયોજન કરવા બદલ શ્રી ઇન્દ્રજીભાઈ અને એમની સમસ્ત ટીમ અને જે દાતાશ્રીએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।